ड्रग्स इन सिटी अभियान के तहत भजिया से लेकर आइसक्रीम लॉरी तक के नशे के मामले में आरोपियों की धरपकड़ की जा रही है। कांग्रेस नेता ने पुलिस कमिश्नर को याचिका देकर गिरफ्तार किए गए सभी आरोपियों को गिरफ्तार करने की मांग की। कांग्रेस नेता कल्पेश बारोट ने पुलिस आयुक्त को लिखा कि पिछले 30 वर्षों से राज्य में शासन कर रही भाजपा के राजनीतिक आकाओं के नेटवर्क का खुलासा होने पर पुलिस का काम सराहनीय है। आरोपियों को अनुकरणीय तरीके से दंडित करने के लिए उनके खिलाफ कार्रवाई करना महत्वपूर्ण है। कांग्रेस नेता ने आगे कहा कि गृह मंत्री अक्सर कहते हैं कि किसी को बख्शा नहीं जाएगा, लेकिन जब उनके साथ ड्रग्स तस्कर की फोटो सामने आई है तो ऐसे तत्वों को राजनीतिक आश्रय नहीं मिलना चाहिए। इन्हें सभी नशे से बचाने के लिए पुलिस की बहुत आवश्यकता है। यदि पुलिस आ जाए तो ये सभी मुखिया मुक्त हो जाएंगे और इस तरह का नशा बंद हो जाएगा। संवाददाता अजय शेंदाने, BHP न्यूज, सूरत। कल्पेश बारोट, मीडिया कोऑर्डिनेटर, सूरत से जिला कांग्रेस समिति। रजूआत કરી પોલીસ કમિશનર તમને? અમારી રજૂઆતમાં સૌપ્રથમ સુરત શહેર પોલીસ કમિશનર અને ટીમને અમે અભિનંદન પાઠવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતાઓ જોડે આરોપીના ફોટાઓ છતાં પણ પોલીસે નિષ્પક્ષ રીતે તપાસ કરી આની ધરપકડ કરી છે, એ માટે અમારા અભિનંદન। અને બીજું કે રાજ્યના મુખ્યમંત્રી હોય, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથેના ફોટા હોય, CR પાટીલના સાથેના આ વ્યક્તિના ફોટા છે અને પોલીસે છતાંની ધરપકડ કરી, એટલા માટે પોલીસને અભિનંદન। અને બીજું કે આજે 3 દિવસથી આ આરોપીના ભાજપના તમામ નેતાઓ સાથે ફોટા વાયરલ થયા છે, તો કેમ ભારતીય જનતા પાર્ટી આ બાબતનો ખુલાસો નથી કરતી? ભૂતકાળમાં આ જ વ્યક્તિએ હિન્દુ વાહિનીના નામે સુરત જિલ્લા કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરેલી, ઓફિસે તાળા મારેલા હતા અને એક બાજુ એમ કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે। હું તો એમ કહ્યું કે હર્ષ સંઘવી એવું કહેતા હશે કે કોઈ પણ ગુનેગારને પકડવામાં નહીં આવે જે ભાજપ સાથે સંકળાયેલા હશે। એટલે આ તબક્કે સુરત પોલીસને ખાસ અભિનંદન કે એમને કોઈ પણ રાજકીય પાર્ટીની શરમ રાખ્યા વગર આવા ગુનેગારની ધરપકડ કરી છે, જે આવનારી યુવા પેઢીને બગાડવાનું કામ કરે છે। અને છેલ્લા 1 વર્ષમાં સુરતમાંથી 3 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે, 85 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એટલે મારી માંગણી છે કે ડ્રગ્સના ધંધા સાથે જે કોઈ બી સંકળાયેલા હોય અથવા જે બી આરોપીની ધરપકડ કરી અને જામીન છૂટ્યા હોય તેઓની તાત્કાલિક શહેરના હિત માટે પાસા હેઠળ ધરપકડ કરવી જોઈએ।